આજે 28મી સપ્ટેમ્બર આજના દિવસે એટલે કે 28મી સપ્ટેમ્બર 1907 ના રોજ ભારતના એક એવા ક્રાંતિકારીનો જન્મ થયો હતો કે જેણે યુવાનોને આઝાદીના રસ્તે વળવા માટે પ્રેરિત કર્યા હતા, એટલે કે ભગતસિંહ. આજના દિવસે ભગતસિંહનો જન્મ બંગા જે કે પંજાબની અંદર આવેલો હતો ત્યાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ તેમના જન્મસ્થળ એટલે કે બંગાની અંદર જ પૂરું થયું હતું અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ છે તેઓએ લાહોરની અંદર મેળવેલું હતું. તેઓ ખાસ તેમના ભાઈ પરમાનંદથી ખૂબ પ્રભાવિત થયા હતા અને સાથે સાથે તેમના શિક્ષક જયચંદ હતા એમના વિચારોથી પણ તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. 12 વર્ષની ઉંમર હતી જ્યારે ભગતસિંહની, ત્યારે તેમણે જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે સાંભળ્યું. ત્યારે કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર 12 વર્ષની ઉંમરની અંદર 12 કિલોમીટર સુધી ચાલી અને તેઓ જલિયાવાલા બાગ હત્યાકાંડના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને જે સમગ્ર દ્રશ્ય જોઈ અને તેઓ ખૂબ જ દ્રવિત થઈ ઉઠ્યા હતા. અને ત્યારે તેમણે વિચાર્યું કે મારા દેશની આ જે હાલત છે એના માટે હું શું કરી શકું, અને ધીમે ધીમે એમની અંદર ક્રાંતિકારી વિચારો છે એ સ્થાપિત થતા ગયા. વારસાની અંદર જ એમના પિતા દ્વારા, પરિવાર દ્વારા આવા વિચારો આપવામાં આવતા હતા. તે ધીમે ધીમે મોટા થયા. કોલેજ કાળમાં તેઓએ અસહકાર આંદોલનની અંદર સહકાર આપ્યો અને એમ કહેવાય કે એક ક્રાંતિકારી દળની સ્થાપના કરી અને જેનાથી તેમને સુખદેવ છે, ચંદ્રશેખર આઝાદ છે, આવા અનેક મિત્રો છે, ક્રાંતિકારી વિચાર ધરાવતા મિત્રો છે, એમનો ભેટો થયો અને ધીમે ધીમે તેઓ આ મિત્રો સાથે જોડાય અને આગળ પણ વધ્યા અને માત્ર ને માત્ર દેશને આઝાદ કેમ કરવો, અંગ્રેજો એટલે કે બ્રિટિશો પાસેથી આઝાદી મેળવવા માટે તેઓ શું કરી શકે એ સાથે મળી અને તેઓએ અનેક કાર્યક્રમો આપ્યા. જેમાં એમ કહેવાય કે ધારાસભાની અંદર બોમ્બ મૂકવાનું જે કામ હતું એ સુખદેવ, ભગતસિંહ અને રાજ્યગુરુ અને ત્રણેય મિત્રોએ સાથે મળી અને ધારાસભાની અંદર બોમ્બ મૂકવાનું કાર્ય કર્યું હતું. અને ભાગી જવાના બદલે આ ત્રણેય મિત્રોએ સાથે મળી અને પોતે શરણાગતિ સ્વીકારેલી હતી અને એવું સ્વીકારેલું હતું કે અમે જ આ બોમ્બ બનાવેલો હતો. અને જ્યારે તેમને કોર્ટની અંદર રજૂ કરવામાં આવે છે ત્યારે તેઓ દ્વારા બોમ્બ કેવી રીતે બનાવવામાં આવે છે એની સમગ્ર માહિતી છે એ જાહેર કરવામાં આવે છે અને ભારતના એ સમયના નવયુવાનોને બોમ્બ બનાવી અને અંગ્રેજો સામે લડાઈ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આમ જોઈએ તો અહિંસા એ ખૂબ એમ કહેવાય કે આપણા શાસ્ત્રની અંદર પણ અહિંસા ન કરવી એવું જણાવેલ છે. પણ જ્યારે આપણી ઉપર અત્યાચારોનો ભાર વધી જાય છે, અત્યાચારો ખૂબ વધી જાય છે, ત્યારે આપણે અત્યાચારો સહન કરવાના બદલે એનો પ્રતિઘાત આપવો ખૂબ જરૂરી બને છે. અને ભગતસિંહના જીવન ચરિત્ર ઉપરથી આપણને એ જ શીખવા મળે છે કે જ્યારે જ્યારે અત્યાચારોનું પ્રમાણ વધી જાય છે, જ્યારે જ્યારે અત્યાચારો આપણી ઉપર હાવી થઈ જાય છે, ત્યારે આપણે અહિંસા છોડી અને હિંસાનો માર્ગ ના છૂટકે લેવો પડે છે. અને તેમને આ ધારાસભાની અંદર બોમ્બ મૂકવાના આરોપસર આ ત્રણેય મિત્રોને ફાંસીની સજા જાહેર કરવામાં આવેલી હતી. આ સમગ્ર ઘટનાએ દેશની અંદર તમામ લોકોને વિચલિત કરી દીધેલા હતા અને તેમની ફાંસી માટે ઘણા સમગ્ર દેશ છે એ એમ કહેવાય કે આતુર હતું કે આ લોકોને ફાંસી મળવી જોઈએ નહીં. અંગ્રેજોને બીક હતી કે 24મી માર્ચ 1931 ના રોજ ફાંસીની જે સજા જાહેર કરવામાં આવેલી હતી, જો એ દિવસે આ ત્રણેય મિત્રોને ફાંસી આપવામાં આવશે તો કદાચ કોઈ મોટી સમસ્યા અંગ્રેજ સરકાર માટે ઊભી થશે. એટલે છળ કપટ કરી અને તેઓએ 23મી માર્ચ 1931 ના રાત્રિના સમયે આ ત્રણેય મિત્રોને ફાંસી આપવામાં આવી હતી અને નદી કિનારે જઈ અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવેલા. તો આવા હતા આપણા સૌના યુવાન, એમ કહેવાય કે 24 વર્ષની ઉંમરે જેણે પોતાનો જીવ છે પોતે શહીદી વહોરી લીધી એવા ક્રાંતિકારી વિચાર ધરાવતા શહીદ ભગતસિંહ. આવો આપણે પણ આપણા બાળકોને આપણા દેશના તમામ ક્રાંતિકારો છે, સંતો છે, મહંતો છે, આપણી સંસ્કૃતિ છે એનાથી અવગત કરીએ અને આપણી જે સનાતન ધર્મની સંસ્કૃતિ છે એને જાળવી રાખવા માટે આપણે પણ આપણા બાળકોને આજે અંગ્રેજી માધ્યમનું જે ચલણ વધી રહ્યું છે એ દરમિયાન પણ આપણે આપણા બાળકોને આપણી સંસ્કૃતિથી વાકેફ કરીએ. એ જ મારી દ્રષ્ટિએ એક માતા પિતા તરીકેની આપણા સૌની સાચી કેળવણી છે. આપ સૌ ચોક્કસ આવું પગલું ભરશો એવી અપેક્ષા સાથે આપ સૌનો આભાર.